તો સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર એપી કલસરિયા દ્વારા જે વેરાવળમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પાછલા 26 વર્ષ દરમિયાન લેણી નીકળતી પાણીનું બિલ જે 157 કરોડ સરકારમાં જમા કરાવવામાં સફળતા મળી છે, ત્યારે પાછલા ઘણા વર્ષોથી આ મામલો રાજ્યના ન્યાયતંત્ર અને સિંચાઈ વિભાગ વચ્ચે બળાગાંઠ સમાન બનતો હતો અને જેમાં હવે 24 વર્ષે સરકારને સફળતા મળી છે, જે અંતર્ગત ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે પાણીના બાકી નીકળતા 157 કરોડ સરકારમાં જમા કરાવ્યા છે। અમારી કચેરી હસ્તકના હિરણ 2 સિંચાઈ યોજનાની અંદર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ઔદ્યોગિક એકમ માટે પાણી આપવામાં આવતું હતું અને તેમના છેલ્લા ઘણા સમયના જે બાકી વસૂલાત હતી એ લાસ્ટ ટાઈમ એ વસૂલાત એકસાથે 157 કરોડ સરકારમાં જમા કરાવવામાં આવેલી છે। આ રકમ 1999થી લઈ અને અત્યાર સુધીના જે બાકી હતા એ કુલ રકમ હતી બધી। એ ઔદ્યોગિક એકમો માટે જે હિરણ 2 ડેમમાંથી જે પાણી લેવામાં આવતું હતું એમાં જે વિવિધ કોર્ટ કેસીસ લીગલ મેટર ચાલતી હતી તેમને કારણે અમે દર મહિને જે કંઈ પાણીનો વપરાશ વસૂલાત જે થતી હતી એ અમે મંથલી બિલ મોકલતા હતા કંપનીને અને કંપની દ્વારા એ બિલ સ્વીકારવામાં ન આવતું અને પરત કરવામાં આવતું હતું। અમારી કચેરી હસ્તકના હિરણ 2 સિંચાઈ યોજનાની અંદર ગ્રાસ